सूरत बीआरटीएस रोड पर बड़ा गड्ढा, आपने भाजपा पर लगाए भ्रष्टाचार के आरोप। सूरत के कापोद्रा से रचना की ओर जाने वाले बीआरटीएस रोड पर 10-12 फुट गहरा और करीब 8 फुट चौड़ा गड्ढा बनने के बाद आम आदमी पार्टी ने भाजपा सरकार और सूरत महानगरपालिका पर भ्रष्टाचार के गंभीर आरोप लगाए हैं। आपके सूरत लोकसभा अध्यक्ष रजनीकांत वाघानी ने कहा कि वर्षों से सड़क और ड्रेनेज के ठेके एक ही समूह को दिए जा रहे हैं, जिसके कारण घटिया निर्माण कार्य हो रहा है। उन्होंने दावा किया कि इसी वजह से सड़क धंस गई और एक बीआरटीएस बस भी उसमें फंस गई। उन्होंने कहा कि यह सौभाग्य की बात रही कि इस घटना में कोई जनहानि नहीं हुई। वाघानी ने भाजपा पर निशाना साधते हुए कहा कि जनता ने विकास के नाम पर वोट दिया, लेकिन बदले में खराब सड़कें, जलभराव और हादसे मिले। उन्होंने लोगों से भविष्य में सोच समझकर मतदान करने की अपील की। हालांकि ये बयान आम आदमी पार्टी द्वारा जारी प्रेस नोट पर आधारित है। इन आरोपों पर भाजपा या संबंधित प्रशासन की ओर से तत्काल कोई प्रतिक्रिया सामने नहीं आई है। અત્યારે આપણે કાપોદ્રાથી લઈને રચના બાજુ જતા બીઆરટીએસ રૂટ ઉપર ઊભા છીએ અને આ રૂટ ઉપર એક મોટો 10-12 ફૂટ ઊંડો અને 8 ફૂટ બાય 8 ફૂટનો ખૂબ મોટો એક ભૂવો પડ્યો છે અને આમાં સવારથી એક બીઆરટીએસ બસ ફસાઈ ગઈ હતી। મિત્રો, આટલા માટે આવી ઘટના બન્યા કરે છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપની એક હતું सूरत મહાનગરપાલિકામાં સત્તા છે, ભાજપના મેયર છે અને છેલ્લા 30 વર્ષથી જે માણસોને રોડ બનાવવાનું કામ આપવામાં આવે, ડ્રેનેજ બનાવવાનું કામ આપવામાં આવે, જેમને પરિવહન બાબતના કામો આપવામાં આવે, એ તમામ વ્યક્તિઓ એટલા બધા કરપ્ટેડ વ્યક્તિઓ છે, એ એજન્સીઓ એટલું બધું નબળું કામ કરે છે, પણ એને આ सूरत મહાનગરપાલિકાના ભાજપના નેતાઓ વારે વારે ટેન્ડરની અંદર જવાબદારી એમને જ આપવામાં આવે, ટેન્ડર એને જ સોંપવામાં આવે, કારણ કે એમાંથી બહુ મોટા રૂપિયા એ લોકોને મળે છે। જે કંપની આવી બેદરકારી ભર્યું આ કામ કરેલું છે, વ્યવસ્થિત અને માટીનું અંદર પુરાણ કર્યા વગર, પાણી નાખ્યા વગર પુરાણ કરી દીધું હોય, એટલે ચોમાસાની આવી વાતોની અંદર ધસી જાય, ખાડા પડી જાય અને અંતે આ તો ઠીક છે, સારા નસીબ ગણો કે કોઈનું મૃત્યુ નથી થયું, પણ જો આવી ઘટના બની ગઈ હોય તો શું કરવાનું? તો ભાજપને મત દેનારા તમામ ભાઈઓ બહેનોને મારે કેવું છે, ગમે ત્યારે તમારો જીવ જશે। હું સૌને વિનંતી કરું છું કે 30 વર્ષથી ભાજપની એક હતું સરકારના કારણે ભાજપના તમામ નેતાઓ કુમાર કાનાણી આ ચૂંટણી વખતે ધારાસભ્ય તરીકે એવી વાતો કરતા હતા કે ભાઈ તમે ભાજપને મત આપો, વિપક્ષને મત આપશો તો તમારા કામો નહીં થાય। લ્યો ભાઈ, ભાજપને મત આપો, કેમ ભૂવા પડી ગયા? કેમ ભાઈ અમારા જીવ જોખમમાં મુકાઈ ગયા? ભાજપના નેતાઓ તદ્દન જૂઠું બોલે છે, એ આપણને બધાને મૂર્ખ બનાવે છે। ટ્રિપલ એન્જિનના નામે તમારા ને મારા મત લઈ ગયા પછી આપણને મળ્યું શું? પહેલા વરસાદમાં ખાડીનું પૂર, 41 જેટલા લોકો મૃત્યુ પામ્યા, કરોડો રૂપિયાનું નુકસાન ગયું। આવા ભુવાઓ પડે જેની અંદર કોઈ પડી જાય, કોઈ બાળ બચ્ચા એમાં પડી જાય, કોઈ દીકરો એ બાપ વગરનો થઈ જાય અને કોઈ પત્ની એના પતિ વગરની થઈ જાય, વિધવા બની જાય। આ બધી તકલીફો ભાજપના કારણે છે। આ ભાજપને ઘરે બેસાડો, આ ભાજપને હટાવો તો તમે સુરક્ષિત રહેશો। મેં કીધેલી વાત જો આપના આત્મા સુધી પહોંચે તો આપનો હરિ કહે એ પ્રમાણે કરશો। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।